દેશનું અર્થતંત્ર ચલાવવા માટે છે ને ડ્રાઈવર ભાઈઓનો પણ સિંહ ફાળો છે. સમજાવું, મજાક નથી કરતો, સમજાવું. સૌથી પહેલાં તો દેશનું અર્થતંત્ર જે ચાલે એ શેની ઉપર ચાલે, કોના ઉપર ચાલે? રૂપિયા પૈસા ફરતા રહેવા જોઈએ, હરતા ફરતા રહેવા જોઈએ, ત્યારે જ દેશનું અર્થતંત્ર ચાલે, રોકાય નહીં. અને તેમાં ફોર વ્હીલરના ભાઈઓ હોય ટ્રાન્સપોર્ટેશનના, કે પછી ઓટો રિક્ષા ચાલકો હોય. ખાલી અમદાવાદની જ આશરે 2.5-2.5 લાખ રિક્ષાઓ ગણીએ, ગુજરાતની 18થી 20 લાખ રિક્ષાઓ ગણીએ, તો આખા ભારતની કેટલી બધી રિક્ષાઓ થાય. એટલે આખા ભારતમાં, એટલે આ જે પણ ટ્રાન્સપોર્ટેશનનું ફોર વ્હીલર કહું છું કે પછી રિક્ષા કહું છું ને, તેમાં શું થાય છે કે મુસાફર રૂપિયા આપે છે, આપણે લઈએ છીએ, આપણે બીજાને આપીએ છીએ. અને અમે લોકો ડ્રાઈવર ભાઈઓની હાલત હોય છે ને, એ રોજ કમાઈને રોજ ખાવાની હોય છે. અમે લોકો જે એક દિવસનો જે બી ધંધો રોકડી હોય ને, એ અમારી વપરાઈ જતી હોય, ભાગ્યે જ બચત થતી હોય છે. એટલે છે ને અમારા લોકોનો પણ આ ભારત દેશમાં અર્થતંત્ર ચલાવવા માટે ફાળો છે, એટલે એની કદર કરો. અને ઓટો રિક્ષા તો માસ ટ્રાન્સપોર્ટેશનનો હિસ્સો છે, ભારત દેશની જીવાદોરી છે. એટલે પણ રિક્ષા ચાલકોને અને ડ્રાઈવર ભાઈઓની કદર કરો, કદર કરો. તડકો હોય, છાંયડો હોય, ગમે તેવી બી પરિસ્થિતિ હોય, આ ડ્રાઈવર કેટલીય જગ્યાએ તમને દિવસ હોય રાત હોય લઈ જતો હોય. આટલું મોટું ટ્રાન્સપોર્ટેશન, માસ ટ્રાન્સપોર્ટેશનનું હબ હોય ને, તો આ જ ગાડીઓ છે, સરકારી તંત્રની ગાડીઓ નથી. ગમે ત્યારે બી જરૂર પડે ને, તો આ ડ્રાઈવર ભાઈઓ જ અડધી રાતે કે ગમે ત્યારે કામ લાગતા હોય છે. એટલે ડ્રાઈવર ભાઈઓની કદર કરો, કદર કરો ડ્રાઈવર ભાઈઓની. જય હિન્દ, જય ભારત.